लाए बे तीन दाड़ा ही गांव जे तो करे जाऊ तो दूसरी पूछी लोग का क्या है कि नहीं कहते। तू करे से दूसरी आओ आओ तुम्हारी आरती तर चम शू थयो કેટલા દાડા ક્યાં ગયા गाम जे तो એ ગામ તાર શું કરવા જાય ગામ તાર ધાર્યું હે कई नहीं भेगो था जे तो भाईबंद ने ભાઈબંધ નથી કરવાનું મન પૂછી ના જોય पर तू करे नती તો હું ક્યાં ગઈ હતી तू देणु दारावा जईती એનું દરવા નથી જઈ લુગડા ધોવા જતી મને શું ખબર મને લાગે કે તું દેणु दारावा जई ના દઈનું હું કદી દરવા જઈ જાતી તું જાય મને શું ખબર કે તું કરે હશે તો મન પૂછીને જવાનું હવે ગામ હારું હવે તને પૂછીને જઈશ રહ્યું એ હાલ નકર રકડ રકડ કરો કઈ કામ ધંધો નહીં આ સાપરું જો નકર રકડ રકડ કરો કામ ધંધો નહીં આખી જિંદગી તે શું હોય સાપરામ શું હોય આખા જિંદગી આખી સાપરામ કાઢી તે સાપરામાં જ કાઢવાની ને સાપરું નહીં નરિયા પતરા વાળું ઘર બનાવવાનું તું તાર બાપાને ત્યાં ચાકા રહેતી હતી હે ધાબા વાળા ઘરમાં તે સાપરા વાળું શું નડે તને પણ આ વરસાદ આવતા ને પાણી કરે તું તો ઘરે કરે બસ સોમાં હગવા જવું હોય તો કશું હોય નહીં બાથરૂમ શોખ જ નથી બહાર જવાનું વાડીમાં બાથરૂમ કરાવી નાખ અત્યારે પૈસા નહીં તો પછી પૈસા આવે એટલે કરી નાખજે તે વાર લાગશે મજૂરી કરવાની મજૂરી તો કરવા દઈએ પૈસા તો આવે તો કરવા તો કેમ નહીં તે ઘરનું હેડે કે મજૂર ઘર ઘણું કરવું હે ઘર કરવાનું પેલા તો ખાશે કોણ આપણે તો પછી તાર ઘર ચીરી ના થાય હે પૈસા હે પણ ખાશું કે ઘર કરશું ખાસું તો પછી તારે અત્યારે ઘરના બને વાર લાગશે રી વાર લાગશે તો સારું તારે ઘરના બોલાવવું હોય ને તું આ રીન ચાલી હા તો મારા ગામના પૂછતે કે તું દોશી આટલી ઉંમરે તું ગામમાં રીસીને આવે છે તો ખબર નહીં પડતી તને એમાં શું ખબર પડે તારે જતું રહેવાનું હું જતી રહીશ તો તારે રોટલા ઘડીને કોણ આપશે હું મારા ભાઈબંધ અહીંયા ખાઈ આવીશ રોટલા તો તારા ભાઈબંધ એક બે દાડા આપશે ના મારા ભાઈબંધ એવો નહીં તો મારા ભાઈબંધ તો મને દરરોજ આપશે રોટલા ખાવા ઉએ પૈસા હશે તો આપશે પૈસા નહીં હોય તો નહીં આપે એવા ભાઈબંધ નહીં મારી લાગતા ગરજ મતલબી ગરજ મતલબ જ છે તારા ભાઈબંધ દુનિયા જ ગરજ મતલબ એ ડોહા ડોહા એ તારે નહીં લેવાનું તારે કામ કરતું એ કરે ને કે માર ખાઈશ રી તું સાની માની નો રે ના કર એક જ ધોલે પાટણ ભીગી નો થઈ જઈશ તો કોણ પાટો ભેગો થાય તો ખબર પડે બાદ એટલે ડોહા તું ડોશી દબાઈ દઈશ રી હું આટલે મારા બાજા કઈ ખબર પડતી નહીં ડોહી ડોહા બાજા આને તો બતાઈ દઉં એટલો જીવ કરે હે ડોશી તને કઈ ખબર પડે આટલી મારા બજાર આ ડોહા એવું કરે હું વચ્ચે ઉભો રહું સગનમાં તમને ખબર નહીં પડતી આટલી ઉંમરે બજાર આ ડોશી કેવી થઈ ગઈ હે કઈ ખવડાવો તો તાજી થાય પણ પૈસા ટકવા નહીં દેતી રી પૈસા ટકવા ના દેતી હોય તો મજૂરી જવાય પણ મજૂરે જાય તો એરી હરખી નહીં જતી એને ઘર કરવું હોય ડોશી તારે ઘર કરવું હા એક થાપ નહીં નથી મોઢામાં દાગ પડી જાય આવો ઘરવાળો તો બીજું ઘર કરવું હતા ઘર નહીં એટલે આ સાપરા બેવું એના કરતા હું તો આવું ધાબા વાળું ઘર બનાવીને એમ કહું પૈસા હે આ ડોહા લગતે એમ તો કહું હું જેઠાબા કહું પૈસા હે તો પૈસા હોય તો બધું થાય હતી પણ પૈસા રે હું કરવાની દેતી રોજી ડોહો જાવ હોય તો ગામે જતો રે ગામ જતો રે એટલે ચમના તું ગામ જતો રે ડોશી ભાઈબંધ ને મળવા જતો ઓલા જૂના ભાઈબંધ ને મારા અને જૂના ભાઈબંધ ને મળવા જતા એમ કરતા હે ને તું ઘરે બેહી રહેતો હોય તો સોનો મનો પણ ઘરે શું બેહરે હારી ને આ હક ની ખાવા દેતી ઘરે બેહરું તો હારી ના કાર મુઢી ઘરે હક ની ખાવા દેતી મને લા જાને લા કાર મુઢા તો કોણ પાટો ભેગો થાય ખબર પડે એ ડોશી તું શાંતિ રાખ હું આ તારા ઘરવાળાને કહું એ સગન બુડા તો ઓલા ઘરના પાયા ખોદન રાખ તો તારી ડોશી ખુશ થાય ઈ મેં ખુદાઈને તો રાશ્યા એટલા તો કડિયાને બોલાય ઘર તારું સુણી જાહે પણ કડિયા આવતા નહીં હતા ને મને સગન જેઠાબા
ઈરે અમે પડાઈ ના છે ને હવે રૂડાની દાળિયા કરે ને હું નખાઈ દઉં આમ આગળ કરીને પછી પાયા ખોદાવડાવું. હા પછી પાયા ખોદવરાવજી હો. હવે આ ડુસી કહી દો બોલે ને કે મારશે. એ ડોશી તું બોલતી નહીં. સાન સગન બુડા તો શું આવો કઢો થઈને બુડા તમે બી બાજો તને શરમ નહીં આવતી માર. અને આ કરે હું સફર મુંડી. તને મારી. એ સગન હા. હવે આપણે ઓલા જોના ઘરે જાતે તારે કેટલું કામકાજ બાકી છે પછી આપણે તારી ડોશીને કહી. હા હેડો આપણે જતા હેડો અહીં હેડો અહીં લાગતું પડશે. લખતું પડે હા લા એ સગન આ ઇટારીઓ આટલી ભેગી કરાઈ જો જેઠાભાઈ. સારું કહેવાય. લાય ઘરે ઘરે એકલો કંટાળ્યો બારે આંટો મારતો બારે લઈ આમ જો બારે હામો લા એ લાલભાઈ હો લા ચાકણે દે આ ચઈની કંટાળ્યો તો ઘરે જ બારે આંટો મારતો મેં એવું તમે શું અલા સગનભાઈ શું કામ પડ્યું તો આયા અત્યારે થોડું કામ પડ્યું તો દાડિયાની જરૂર હતી. દાળિયાની શાલા દાળિયા પણ પોતો ખલા એમને આવલા ઘરનું મંજૂર કરાવવું હોય ને હા તો થોડોક ટીપો પડે ને નખાવા થાય એટલે દાડિયા જોતા હતા બે ત્રણ દાળિયા જણા. તો બે ત્રણ જણા બે હે હાથી બે કરીએ પણ. બે તો બે સાલ છે બે આપણે હે એટલે ચાર થઈ જાય ચાલ હા કઈ વાત હું નહીં આવતી જો હાથી તમે આવતા રહેજો. એટલે પાંચ થઈ જાય. તમને 150 રૂપિયા દાડી મળી જાય. પૂરી હોય એક દાળો જવાની હા કઈ વાત નહીં. હવે અનંત દાડી આ બે લગતા દાળેલી શું 1 લાખ તો એને જ મારું કામ. હા તો ખાલી અંગત થાય મારી. લા ઘર બનાવવા હાટુ બાટતા હતા ડમો માડ મનાઈ લાયો હોય કર. હેડો તમે દાડિયા કરી. લાય લાય આ સગનભાઈ કેવા આવ્યા હતા લાય ને દાળિયા કરી દઉં ને તને જઈને દાળિયા કરાવજે લાય લાય જેવું આંટો મારતો ખા કરતા હું દાળિયા અરે આ બેઠા તને લા શું કરો કઈ કામ ધંધો શેક નહીં નહીં અત્યારે તું તો રાખ લે અમે આટલે મજૂરી કરાય એટલે ઠરી ગયા તા એટલે તાપે બેઠા અત્યારે તરમાં ઠરી ગયો ફોટો અલા તની ખરો બપોર થયો જુઓ તો ખરા અલા હવારે અલા ખારું તમારે દાળિયા આબુ હે દાડી આવશું ખરા 2000 લે 2000 લેવા ડાલ્યા અલા આ તો મૂર્ખો હે પૂરો 2000 ક્યો હાલે કે યાદ જ નહીં રહેતું તો ચીડા આપા હે 2800 જો હાર જો વાત આને 800 રૂપિયા બંધ થો વાલા કેવો દો બોલ અઢી જેટલા કોઈ એટલા અલા હાલી 800 હાલી 700 રૂપિયા આપવા પડશે એક દાડાના જો એક દાડાના અલા એક જ દાળ નહીં કે મારે તમને આખા 2 મહિના લઈ જવા તમે તો એવું જ કરશો ને બે તમે તો એવું જ કરજો મારું નહીં ઉલા તમાર ધ્યાનમાં એક છે દાળ્યું આમાં ધ્યાન તો નહીં એક અલા આ ચાહે પૂરો પડે શું મીટિંગ કરી બેઠા હો અલા દાળિયા લઈ જા મડા અમને ના મારે આવું હે પૈસા જ નહીં પૈસા ભેગા કરવા પડશે બધું ઈ બી ચોથ વાઈ ગયું તું ના પડતો આઈ ગયો અને દાડી કેટલી દાળી તો પૂરા 800 કેટલા 800 જો હારું કાલ આવી જાજો દાળિયા બરાબર એ ચાલ આવજો ઉભરે ગઈ દેજો મસાલા ને સાંદા બધું આપે ન કહે તો લુખ્ખા છે ઓહો તારે ચારીન મસાલાનું બંધાર થઈ ગયું હા કાળિયા ગાડીઓ ની કેવાનું જા ઘરે જા ને સાંડો એ તાપ અત્યારે તાપવાનું હોય લે જેઠાબા હા આ દાડિયા તો મજુ હવાર પડી તો આયા નહીં. લા ઉલાવરા ઓય આયા દાડિયા પણ એને તો કીધું તું કે 3 જણા હતા આ તો 5 ને લઈને આવ્યો તને વેલા હાલ નતું કીધું એ બડા તમે તો કેટલા મોડા આયા સાંદા મી તો થઈ ગયું વાહન ને ધોવા પડે ને તું મોઢો નહીં કરે. માં તો બૈરું રહી ગયું પિયર નકર તો આ બધા હા ને મારે તો હેડ ને કઈક હોય તો ગૂતો ને અમારે કઈ વાંધો નહીં હેડો તો પૂછો. જો જો આ ટીપો પડે કે નહીં આ બધા- ઈ નાખવાના હે બધા અને વાગી જા દવાખાને લઈ આવ પછી ઈ અમારી તમને જવાબદારી ના. દવાખાના એસી માં લગી ખબર બલૂન માં લગી અલે બડો યાર વેરું ના પડ્યું હોય કઈ છે ને તમે 400 ઈ તો કઈ લા વાંધો મને નહીં. કડવાનું તે મેં એક થાપ મેલી જતો રહ્યો ઓહો જબો કેવાય તમે જલવા હે તમારા કોઈ તો હેડો, હેડો, કામ જો કામે લાગે એ આ લીલા ઓલી કનબા દાડીઓ તમે હરખી રીતે કામ કરજો તો ઘરે અમને આટો મારીને આવીએ બાર હો, 3 જણા.
આ રમકડાની ધ્યાન રાખજો કનું હોય ઈ ખબર આયું હે એને કઈ વાગી ન વાગી જા अब तू कहीं ना रहे ले आज बच्ची तो रहा तो आई लाट पाओ ठीक है मंडियो हमने काम करो ना काय कुछ पड़ी हो सको कहीं से देख दिया पासे अरे ऊपर है तारे पे आई कांदी नाचे ले ये अपना ले ये गोड का तू स्कूल गए हो ले काम करो दे ना ले गाइड में क्यों है क्या रे सिखो अला ये बने ना ₹200 ले ना 300 जो कुछ काम कर दो ले कहीं आयो हमारे बिना पत्थर छोड़े है बेटा एक बस ले ले આપણે લે રીસનું તો બહુ ભરી દઉં હે લે 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 બાપા લે 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 હાલ અરે કામ કરો હાલ વડો જાને વાના એ ને ના દઉં લે બાપા આવશે તો 250 ની આવે 200 રાખો કામ કરો હાલ બેટી રોજ કામ કે આપણું તારે કામ તો જાય તારા મકડું લે હવે કામ કરો ને હમણાં બસ 250 જ આપશે કે નહીં આપશે કામ છે તમને આ ભાઈ काम तो मु करू तू सुले हो करे करती अरे काम करो बेहो अरे तो 250 जाप से कि कोनी आप दे आपला अले बेहो ताने मु तो थाचो आरो पसवा चिकलो है 2 किलो नो उपड़ा तो नहीं मार तो केले भाई मार हिने दी उपड़ा तंता रही तो એટલે કહું તાને શું આને હજુ હોત નહીં થાકી લાગતી અબે હું તો બોલલા 250 આપતે હમણાં કે નહીં આપણે 500 આપા અલ્લા અલ્લા કઈક માંગાઈ દે પાપડી ભૂખ લાગી છે તો જો બેઠે ઈ લે આ શું કામ કરો તમે ચીવા દાડિયા લાવો अब भला શું કે હે અરે અમને દાડિયા તમે લાવો દેતા કીધું તો ના મને ભૂખ લાગી હે આગળ બે દાડા ને બે હારી રાશા હે ભૂખનો મારો છે જાવ રે એટલે વાજા કેટલા જોજો અલે હે હે ખબર તો પડી પતરું પડી પાડી દે કરિયા ખૂનાની હતી જઈ ક્યો પતરું જડી દે તું ગુના પિસ્તરો લાય આ શું કર્યું તમે રે તને ઈટાડ્યું કાઢવાની કીધી ત્યાં તો ઘાસની બુરીને મિલી બધી સ્વીટ છે કઈ પાપા આપી લાયા હો પૂછે પીટે હવરના મસાલા ની ઉકા સુલાઈ દીધો ને યાર લે સ્વાતો રે તને તારા બાપે સંસ્કાર નહીં આપ્યો માન આપવું બોલવાનું મોટા ને માતાલે દુવા આ કનો હે લાલબા છોકરો કનો હે ખબર મારવાની જરૂર ના ને मैं શું કીધું તો કે તારે કદી છે મને ખાડો કરે તારી ને હુआ हैं तो हुआ काम करवा है પૈસા લેવા पैसे नहीं पड़े આમને જેઠાબા આમને મજૂરી જ આપી નહીં કોને એ તમારી બધાની મજૂરી કેન્સલ આજ ઉતા પપુડી ભટ્ટી મેલી સુએ વરક છે મજારી આપી દીધી હોય ડોલા અમે તારી જુએ લા શાંતિ રાખી બેને કોઈ હું ઠારું તમે બસ સબરતું કરો હો શાંતિ રાખો એ લાલાબા તમને મેં નતું કીધું કે મસાલા સાપાઈ બાપુ લઈ જતું હે તમે વળી લાયા જો 1 રૂપિયો આપીને તમને દાડી જાવ લા તમને આપણે આજલા ફૂટ નાખું રો આપો આબરૂ કથા ચિલ્લા દે પૈસા આપતી નહીં ચિલ્લા રૂપિયા છે આ 800 બધાના હે અને 800 આપતે અમને બધા પાછા રો પેલા દાડી ચિલ્લા તમે કઈ ના હતા 800 રો તમને ઈ 250 ના આપો હાલો 50 રૂપિયા લો સાના મના કર ભેગા થઈ જાય 50 રૂપિયા લઈ ઓય દવા ચા હે હાલો 50 રૂપિયા લઈને કર ભેગા થઈ જજો આને 10 રૂપિયા યાર પૈસા નથી જોતા અમે તો માતા દેખવા રહી અમારી ભૂડી ભક્તિ મેરું માર બહુ કામ કરે હે ને હે લા મને 200 ના 1000 ના કરે તો તું ખાલી મને કહેજે ના મામો માતા ના લાવશો હાલો તમારી દાડી ભક્તિ ચીવી લાગે ખબર હે ચીવી જાબ પર લાગે માર ભાઈબંધને મી કીધી માર ભાઈબંધ તો ખાટલામાં શીરી ગયો ઈ તો દો આપણે હાલો તમારી દાડી બોલો 500 રૂપિયા આલશો તમારી દાડી બોલો
સબર કર્યો બી હાલ દાડી આપે તમારી દાડી બોલો 500 હવે આપવા પડશે ના શું કેમ પાડી અમને હાલો 500 તમારે બસ હવે દાડી વીકી લેજો તમે અમારે તેની દાડી દેવ છે આ 500 રૂપિયા આપીને લે લે 500 ની લીવડા અલા આને તો ભૂર ચાલ્યું રે આપું રે ફાઈબર રે રહેવા દે ને હવે અમને તમે આવા દાડિયા કદી ગોતી ના રહો ચાલો 500 એ ચૂપચાપ દાડી આપી દેજો નકર મારો બાપ હતો ને એવો તમારા ચીરા કાઢ્યા આટલે ઘરું કાપી આટલે ના 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 હાલો હાલો અલા ચાગડું તો પણ દે દો નકર એનો બાપ ખતરનાક છે આવો ખતરનાક છે તો એનો બાપ કેવો ખતરનાક હશે એટલે તને આપી તો ખરી હવે ઉપર જો અહીં આવતા ને કદી લાલબા મારા ભાઈબંધ મારા સાનો માનો કહેતો હતો કે 2000 લેવાનો હતો 2000 લીધા કે નહીં હવે હારું હવે ઉપરો અહીં જતો એ સગનબા આ લાલન 50 રૂપિયા કુલ રાજનો લઈ ગયા હાલે લાલા 50 રૂપિયા લીધી તું અલા એ તમે 50 ના આલતા નકર હું માતા મિલી છે એવી કુલ પંપડી ભૂકડી ની કઈ નહીં આવો હું એવી માતા મીકું જોજો હે તેગે નહીં આતું ટુઈ તો પેલા વાત સાંભળો મારી માતા અમને ની ગાડી તમને પોક્ષે તમે દાડિયા ચીવા કરી આપ્યા હતા આ દાડિયા હતા કે ગામની ઉભેઠું હતી તારિયા હિન મતલબ ને મારે હિન શું પણ આ તો ગામની ઉભેઠું હતી હાલો ને હવે તમારા 500 રૂપિયા તમારા 500 ની લઈ લો ને હવે ને કે પછી મુએ માતા મેગી હવે જતા રહે નહીં જય માતાજી મિત્રો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી